જામનગર શહેરમાં પોતાના ધંધા આસપાસના સ્થળોએ જે ધંધાર્થીઓ સ્વચ્છતા ન જાળવતા હોય તેવા 387 ધંધાર્થીઓને કોર્પોરેશન દ્વારા જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા બદલ ₹2.29 લાખનો દંડ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકાએ આજે મંગળવારે જાહેર કરેલી યાદી અનુસાર શહેરમાં આવેલા જે કોમર્શિયલ એકમો પોતાના ધંધા એકમો દુકાન આસપાસ સ્વચ્છતા ન જાળવતા હોય અથવા ધંધાના એકમ પાસે ડસ્ટબિન ન રાખતા હોય અથવા રાત્રે દુકાન બંધ કરતી વખતે કચરાનો જાહેરમાં નિકાલ કરતા હોય એવા ધંધાકીય એકમો વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ શહેરના 2100 જેટલા ધંધાકીય એકમોને સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ મારફતે સૂચનાઓ આપવામાં આવી છે। આ પ્રકારના સ્થળોએ કોર્પોરેશન દ્વારા સવારના સમયે સ્વચ્છતા થયાના ફોટોગ્રાફ પણ લેવામાં આવે છે અને ત્યારબાદ દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે। કોર્પોરેશને વધુમાં જણાવ્યું છે કે આવા ધંધાર્થીઓએ કચરાનો નિકાલ ડસ્ટબિન મારફતે ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કરવાનો રહેશે અને એ રીતે નગરજનોની સુખાકારી જાળવવા માટે કોર્પોરેશનને સહયોગ આપવાનો રહેશે। સ્વચ્છતા જાળવવામાં જે ધંધાકીય એકમો ઊણા ઉતરશે તેમને દંડ કરવામાં આવશે। આ સમગ્ર વિષય અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। શહેરમાં આવેલ કોમર્શિયલ એકમો જેવા કે દુકાનો છે, પાનની દુકાનો છે, ચાની દુકાનો છે, રેકડી કેબિનો છે, જે લોકો દ્વારા ડસ્ટબિન રાખવામાં આવતા નથી અથવા તો ડસ્ટબિનની અંદર કચરો નાખવામાં આવતો નથી। દુકાનો દ્વારા રાત્રિ દરમિયાન જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કચરો છે રોડ ઉપર ફેંકી દેવામાં આવતો હોય છે। સવારે સફાઈ થઈ ગયા બાદ દુકાનો ખુલે ત્યારે એ દુકાનો દ્વારા કચરો સાફ કરી સીધો રોડ ઉપર નાખવામાં આવતો હોય છે। આવા લોકોને આવું ન કરવા, ડસ્ટબિન રાખવા, ડસ્ટબિનમાં જ કચરો નાખવા તેમજ આજુબાજુની સફાઈ જળવાઈ રહે ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો આપવા તે બાબતની લેખિતમાં નોટિસ આપી જાણ કરવામાં આવેલી હતી। ત્યારબાદ પણ તે લોકો દ્વારા કોઈ સુધારો ન થતા થોડા દિવસથી એક પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી છે માનનીય કમિશનરશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કે જેમાં સવારના સમયે જે દુકાનોની બારે કચરો પડેલો હોય તેવી દુકાનોના ફોટા લઈ અને જ્યારે દુકાનો ખુલે ત્યારે એ દુકાનોને એ ફોટોગ્રાફ દેખાડી અને તેઓને કચરો બારે આવેલો છે એની જાણ કરી અને તેઓ ઉપર દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જે જોઈએ તો આવી નોટિસો છે એ 2100 ઉપરાંતની નોટિસો છેલ્લા 15 દિવસમાં આપવામાં આવેલી છે। એ ઉપરાંત 387 જેવા લોકો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી અને 2,29,000 જેવો દંડ વસૂલ કરવામાં આવેલો છે। એટલે લોકોને અને જે દુકાનદારો છે કે જે કોમર્શિયલ એકમો છે તેઓને ફરી જણાવવામાં આવે છે કે તેઓ દ્વારા જે કચરો છે એ ડોર ટુ ડોરની ગાડીમાં જ આપવામાં આવે તેમજ ડસ્ટબિન રાખવામાં આવે, આજુબાજુની સફાઈ જાળવવામાં આવે, સવારે સફાઈ કર્યા બાદ કચરો સીધો રોડ ઉપર ન નાખી અને પોતાના ડસ્ટબિનમાં જ રાખે। રાત્રે પણ જ્યારે દુકાનને બંધ કરે છે ત્યારે પણ જે કચરો છે એ પોતાના ડસ્ટબિનમાં અંદર જ રાખે અને સવારે જ્યારે ડોર ટુ ડોરની ગાડી આવે ત્યારે તેમાં જ નાખે તો એ તેઓ માટે અને શહેર માટે પણ વધુ સારું રહેશે। અને જો તેમ કરવામાં નહીં આવે તો હાલે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને તે વધુ વેગથી પણ ચાલુ રાખવામાં આવશે।